એક પ્લીઝ પ્લીઝ પ્લીઝ. શૂન્ય પાલનપુરીનું એક મુક્તક છે, સાથ સૌ છોડશે તો શું કરશો, ભાગ્ય વેરી થશે તો શું કરશો, અરે ઓ જિંદગીના દુઃખોથી રડનારાઓ મોત સામે આવશે તો શું કરશો. એનો જવાબ કેટલો સરસ રીતે આપ્યો છે કે સાથ સૌ છોડશે તો ખુદ સાથી બનીશું, ભાગ્ય વેરી થશે તો ખુદ વિધાતા બનીશું, જિંદગીના દુઃખોથી નથી રડતા અમે, મોત સામે આવશે તો સામનો કરીશું. આપણે સામનો જરૂર, અને કોઈ પણ જો જીવનમાં ગમે આપણે બધાને જીવનમાં પણ જો નાસીપાસ થઈ જઈશું તો શું થશે, આપણે એકદમ પાછળ જતા રહીશું. કોઈ પણ વસ્તુનો આપણે મુકાબલો કરવાનો છે, અને વાંચન એ જ શીખવાડે છે. જેટલું વાંચશું એટલું આપણા માટે સારું છે, આપણી આવનારી પેઢી માટે સારું છે. અમારો વાંચન એટલા બધા નવા નવા પુસ્તકો આવતા જાય છે. અમારે આ છે ને 4 રેક નવા બનાવવા આખી જિંદગી મેં એટલું સહન કર્યું છે કે હવે મારું લક્ષ્ય એમ છે કે હું મારા જેવા બચ્ચાઓને કેવી રીતે મદદ કરી શકું. તો મેં શેડો ટીચિંગ કરું છું, સ્પેશિયલ એજ્યુકેટર ને મતલબ સ્પેશિયલ છોકરાઓને હું ભણાવું છું, સ્પેશિયલ છોકરાઓને ઓક્યુપેશનલ થેરેપી આપું છું. હવે જસ્ટ લાસ્ટ મંથથી હવે સ્પીચ થેરેપી આપું છું. એટલે મારી પાસે સ્પીચ, જે છોકરાઓને સ્પીચ ન હોય, જેને બોલવામાં તોતલું ઘણું હોય, બોલાતું ન હોય સરખી રીતે, પછી ઓટિઝમ જેવા કેસ હોય, લોકોને પણ બોલવામાં તકલીફ આવે, ડેવલપમેન્ટ એ લોકોનું સ્લો હોય, તો એવા બચ્ચાઓને અત્યારે હું થેરેપી જ આપી રહી છું. અને એવા બચ્ચાઓને અત્યારે હું મદદ કરી રહી છું. હું એમાં એટલી બિઝી થઈ ગઈ છું કે એ જ બધાના લીધે હું અહીંયા ટાઈમ નથી આપી શકતી. પણ જ્યારે પણ મને આવો કંઈક ચાન્સ મળે કે થોડીક ફ્રી થાઉં તો હું તરત અહીંયા આવી જાઉં છું. તો હું જે થોડું કહું અહીંયા મારું એટલીસ્ટ પ્રેઝન્ટ આપી શકું તો એના માટે. દેખાય છે પણ પ્રેરણા વિશાળ છે કે એની આગળથી જેટલી પ્રેરણા આપણે લઈએ ને એટલી ઓછી. અને કુમારી આવી ગયો અવાજ इतनी बात है तो हमारे कमरे में क्यों प्रवेश? चलो जेम्स बॉन्ड के खबर में इसलिए हमने विचार किया कि आज रात आप शादी करेंगे. अपनी औकात मत भूलो प्यारे मोहन. मजाक छोड़िए. इसलिए तुमसे दूर रहकर मेरी क्या हालत होगी तुम्हें क्या मालूम. सुनो, आपसे मैं तुम्हें प्यारे मोहन इसलिए पुकारा तुलसी हनीमून से प्यारे मोहन ही अच्छे लगते. और आजकल की लड़की एक